બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। શ્રોતાઓ, આપણે 29મા કડવામાં જોયું તો બગીચાની અંદર જે માળીને ભીમે માર્યો તો પછી હવે મલ્લ ત્યાંથી દુર્યોધનને ખબર પડી એટલે મોકલ્યા છે। ભીમ ત્યાં એક ઝાડખામાં સંતાયેલો છે, 90-100 મલ્લો એને ગોતે છે અને આગળ 30મા ભાગમાં શું થાય છે તે તમે સૌ ધ્યાનથી સાંભળો। બોલ્યા વૈષમ પાયે વચન, સોંભળ જન્મે જય રાજન। બોલ્યા વૈષમ પાયે વચન, સોંભળ જન્મે જય રાજન। ભીમે કાળજા મલના ખોલાવ્યા, સુતા સુતા નસકોરા બોલાયા। ભીમે કાળજા મલના ખોલાવ્યા, એણે હુતા હુતા નસકોરા બોલાયા। તવ મલ્લો એ દીઠો ચોર, સૌએ ભેગા થઈ કર્યો શોર। ટોળે મળી ચાલ્યા સૌ સુબા, ભીમને સૂતો ઘેરીને સૌ ઉભા। ટોળે મળીને ચાલ્યા રે સુબા, ભીમને સૂતો ઘેરી સૌ ઉભા। તોય સૂતો રહ્યો રાજન, એટલે મલ બોલ્યા રે વચન। તોય સૂતો રહ્યો વાયુ તન, એટલે મલ બોલ્યા રે વચન। અલ્યા કોણ જાત કોણ ગામ, કોણ માત તુત નામ। અલ્યા કોણ જાત કોણ ઘર ગામ, કોણ માત તાત શું તુજ નામ। ત્યારે ભીમે મલ્લોને જોઈને એમના કાળજા કંપી જાય એવા નસકોરા બોલાયા છે, ખરર ખરર। એટલે બધા મલ્લો એકદમ વિહવળ મનથી થઈ ગયા કે આ મોટું આટલો બધો મોટો આ કોણ છે, શું આવ્યો? એટલે બધાએ મળીને શોર કર્યો અને બધા ટોળે વળ્યા અને ભીમને સૂતાને ઘેરીને ઊભા અને ભીમને પૂછે છે, તોય ભીમ તો સૂતો જ છે। એટલે મલ્લ બોલે છે કે અલ્યા ભાઈ, તારું શું નામ છે, કયું ગામ છે, કોણ તારી માં છે, શું પિતાજીનું નામ છે ને તારું નામ પણ શું છે? એવું મલ્લો ભીમને પૂછે છે, દુર્યોધનના મલ્લો। ભીમ કહે સિદ્ધને પૂછો શબ્દ જાજા, અમો સર્વ રાજા ધી રાજા। ભીમ કહે સિદ્ધ પૂછો શબ્દ જાજા, અમો સર્વના રાજા ધીરાજા। મલ્લ કહે તારો દિન વકો, છત્રપતિ બળિયાનો બાગ ભોગ્યો। ભીમ કહે વોકા દાડા તમારા, આવી જવાબ મોગો છો અમારા। ત્યારે ભીમ કહે છે કે શા માટે પૂછો છો આટલા બધા શબ્દો? અમે બધા રાજાઓના મહારાજાથી રાજ છીએ। એટલે મલ્લ કે તારો દિન આજ વોકો છે અને તે તો બળિયા છત્રપતિનો બાગ ભાગ્યો છે। એમ મલ્લો અને ભીમની વચ્ચે સંવાદ ચાલુ છે। ભીમ કહે વોકારે દાડા તમારા, આવી જવાબ મોગો અમારા। તવ મલ્લ લોક બોલ્યા વચન, ઉઠે તેડાવે છે દુર્યોધન। તવ મલ્લ લોક બોલ્યા વચન, યુઠ તેડાવે છે દુર્યોધન।
વાયુ સુત કહે સભારે મહી કહીએ તેડે છે ભીમસેન ભાઈ. વાયુ સુત કહે કહો સભા માહી તમને તેડે છે ભીમનો ભાઈ. વાયુ સુત કે છે મલ્લોને, મલ્લ કહે છે કે તને દુર્યોધન તેડાવે છે, ભીમને કહે છે ત્યારે ભીમ કહે છે કે તમને તમારો ભીમસેન ભાઈ તેડાવે છે, જાઓ એમ કહીને જાઓ. મલ કહે ભવિષ્ય તારું રે ફૂટ્યું, જાણજે હવે આયુષ તારું ખૂટ્યું. સોણી ભીમ કહે લાગો ચરણ, નહીં તો આવ્યું તમારું મરણ. સોણી ભીમ કહે લાગો ચરણ, નહીં તો આવ્યું તમારું મરણ. કહે મલ ઉભો થા મતી, ભીમ કે અમે ઉઠવાના નથી. કહે મલયું બોધા મૂઢમતી અમે, કહે મલવું બોધા મૂઢમતી, ભીમ કે અમે ઉઠવાના નથી. માફ કરશો. તવ મલ્લે મનસૂબો કર્યો જુદો, એના ઉપર ચડીને રે કૂદ્યો. ચડ્યા શરીર ઉપર સોએ સુરા, નાચે કૂદે પરબળ પૂરા. હોય હો મલ્લ ભીમની ઉપર કૂદીને ઉપર ચડ્યા છે, ભીમના શરીર ઉપર, અને બધાએ કૂદવા માંડ્યા છે ભીમ ઉપર ચડીને. ભીમ ધરતો નથી મન ધાક, જાણ્યું ઠીક ઉતરે છે થાક. બધા મલ્લો એના શરીર ઉપર કૂદે છે. ભીમે જાણ્યું કે ભલો આજ તો આપણે આ પંથ કાપીને આવ્યા છીએ ત્યાંથી વૈજનાથમાંથી, થાક ઉતરે છે, ભલે કૂદે કૂદવા દો. વિચાર કરો શ્રોતાઓ, ભીમ કેટલો બળવાન હશે. પણ બોચી ભીમ કહે હવે સેવા થઈ પાકી, પણ બોચી ગદડવાની બાકી. ખાસી વાર થઈ એટલે ભીમે મનમાં વિચાર કર્યો કે હા હવે સેવા પાકી થઈ, આપણે હવે બોચી પકડશું. સોણી સૌ મલ્લ કકળ્યા તે ઠામ, આને સર્વને ગણ્યા ગુલામ. બધા મલ્લો ગુસ્સે થઈ ગયા છે કે આ તો બધાને ગુલામ ગણે છે લ્યા. ક્રોધે ભરાયો એવું ધારી, ભીમને શીશે મલ્લે ગેડી મારી. એટલે મલ્લ બધા રીસે ભરાયા છે, અને એક મલ્લે ગુસ્સો કરીને ભીમના માથામાં એને પાસે જે ગેડી છે, લાકડી છે, એ મારી છે. તવ વૃકોદર રોષ મારે રૂઠ્યો, પાહું મરડી ઝડપ દઈને ઉઠ્યો. આટલું કર્યું ત્યારે ભીમ ઊભો થયો છે, પાછો મરડીને જાગ્યો છે અને ઉઠ્યો. થયો તત્પર લડવા જ્યારે, મલ્લો અળગારે ખસતા ત્યારે. લડવા તત્પર થયો, મલ્લો બધા છેટા નાહી જવા માંડ્યા છે ભાઈ. વૃક્ષ ગુફામાંથી રે નીકળ્યો, જઈ કુવા પર ઉભો એ બળ્યો. ઝાડમાંથી નીકળી અને કુવાની કિનારે જઈને ઉભો રહ્યો છે કુવાની જોડે. મલ્લ લોક ઝાલવાને જાય, દીઠો કુવા પર ખમચાયા ત્યાં. મલ્લો વિચારે છે કે હવે પકડી લઈએ, પણ પેલો તો બળિયો કુવા ઉપર ઉભો છે. એટલે મલ્લો બધા ખચકાય છે કે મારો જોડે ગયા તો પકડીને કુવામાં નોખી દેશે.
અળગા રહીને બોલ્યા સૌ એમ, અલ્યા બળિયા તું કરે કેમ, અલ્યા બળિયા તું આમ કેમ કરે છે? બધા મલ્લો એને કહે છે, તને નથી રાજા દંડ દેનાર, નથી કોઈ તને કોઈ કહેનાર. મલ્લ બોલ્યા છે કે એ બળિયા તું આમ કેમ કરે છે? તને કોઈ રાજાએ દંડ દેવા વાળો નથી, તને કોઈ કહેવા વાળો છે જ નહીં, પણ તું આમ અમારા સામે કેમ આમ કરે છે? એમ મલ્લો ભીમને ફોહલાવે છે. ચાલે એમ સંગ સભા રે માઈ, નથી કેદ કરવો તને ક્યાંય, અમારી સાથે હેડ, તને કેદ નથી કરવો. જો તું નહીં આવે અમારે સાથે, અંપર કોપે નગર નો નાથ, તું અમારી સાથે નહીં આવે તો નગરનો નાથ અમારી ઉપર કોપી જશે, એટલે મહેરબાની કરીને તું અમારી હાથે આવ. મલ્લો કરગરવા માંડ્યા છે. અને તું નહીં આવે તો નગરનો નાથ કોપશે, તમારા પેટ ઉપર પાટું પડશે. મલ્લો કહે છે, તેથી અમ પેટ પર પડે પાય, તેથી લાભ તને શું થાય? મિથ્યા બોંધવા દેને રે હાથ, તેથી ફરસન થશે નગરનાથ. મિથ્યા બોધવા દેન તારા હાથ, તેથી ફરસન થશે નગરનાથ. મલ્લો કહે છે કે અમારું પેટ ઉપર પાટું કેમ મારે છે? તને શું પ્રોબ્લેમ થાય છે? ખાલી એમને એમ તું હાથ જ બોંધવા દે ને ભાઈ, એટલે અમારે તો આ નગરનો ધણી નગરનાથ અમારા ઉપર પ્રસન્ન થશે. મલ્લો બેટા મારા કરગરવા માંડ્યા છે ભીમને. હો કહે ભીમ ભલે લઈ જાવો, મને બોધવા કુવા પર આવો. ભીમ કહે છે કઈ વાંધો નહીં, બોધી લ્યો, પણ બોધવા કુવા ઉપર તો આવો, હોય નજીક ઢુકડા તો આવો. મલ્લે જાણ્યું કપટ એ તો કરશે, જરૂર જીવ બધા નારશે. નહીં જાલીએ તો પણ ખોટું, થશે વિશ્વમાં મેણું મોટું. ચાલો થનાર હશે તે થશે, કોઈ જલાશે કે જીવ જાશે. ત્યારે મલ્લે વિચાર કર્યો છે કે હવે જે થાય એ ખરું, જાવું તો પડશે જ બાંધવા માટે. નહીં જાલીએ તો આખું વિશ્વ આખું જગત મેણું મારશે. એમ બધા મલ્લ વિચાર કરીને 100 મલ્લ એની જોડે જાય છે કે ભલે જીવ જાશે કે આપણે પકડાશે. એમ જાણી ચાલ્યા બહુ સાર, ભીમે મુખથી કર્યો ઉચ્ચાર. આવો સન્મુખ નહીં પડે વોંધો, લાવો દોરડા બે ભુજ બોંધો. ભીમે એમને ટવકાર મુખથી ઉચ્ચાર કર્યો છે, બોલ્યો છે ભીમ, આવો સન્મુખ નહીં પડે વોંધો, લાવો દોરડા ને બે હાથ બોધો. એવું ભલે મલ્લો ને ભીમ બોલ્યા છે કે સન્મુખ આવો, કોઈ વાંધો નહીં પડે, બોધી દો હાથ. તવ 100 મલ્લો ચાલ્યા, મરવાના મન સુબા. 50 ની બે ઓળ્યો થઈ, ભીમની સોમાં ઉભા. તવ 100 મલ્લો રે
ચાલ્યા મરવાના મન સુબા 50 ની બેઓળ્યો થઈ ભીમની હોમાં ઉભા મલ કહે કે ડરતો નહીં તું લાવ તારા હાથ તવ લાંબા ભુજ ભીમે કીધા ભલી ભીડાવી બાથ સોએ મલ લાગ્યા તરફડવા છે કોઈ મસ્તાન માઠો એવામાં તો એક મલ ત્યાં વોકો વળીને નાઠો ભીમે આમાં હાથ કર્યા છે કે ડરતો નહીં આવ અને મલને કહે છે કે લાવ એમ કરીને ભીમે હાથ આમાં કર્યા છે ત્યારે લોંબા ભીમે હાથ કર્યા અને મલ્લોને જેવી બાથ ભીડાઈ છે બધા હોય હો મલ્લો તરફડવા માંડ્યા છે એની બાથમાં અને એટલામાં એક મલ એ બાથમાંથી નીકળી અને એવો જબરો નાઠો છે ભીમે તેને જવા દીધો વિચાર્યું તે વાર છોને એ જાય જીવ તો જઈને કેસે સમાચાર ભીમ વિચાર કરે છે કે ભલે બેટો જાય જઈને સમાચાર તો કહેશે એના છત્રપતિને એવું જાણીને જવા દીધો બીજાને ગરહી રાખ્યા ઉપાડીને હિલોળીને તરત કુવામાં નોખ્યા તે 99 તરવા લાગ્યા ફરવા લાગ્યા માય કંઈક કુવા પર ચડવારે લાગ્યા ભીમે જોયું ત્યાં એક તો નાઠો છે અને બીજા જે 99 છે ને એમને ભીમે પકડીને કુવામાં નોખ્યા છે એ 99 ત્યાં કુવામાં પાણી હતું એટલે તરવા માંડ્યા છે અને કંઈક થોડા ઘણા કુવાની અંદર ઉપર ચડવા આવે છે ભીમે એટલે જોયું છે કે મારા બેટા ચડે છે કે શું જાણ્યું મહેનત છૂટી પડી વે દૈવત દાખ્યો ઝાડ બીડ પડે લારે લાવીને કૂવો પૂરી નોખ્યો એટલે ભીમે જાણ્યું કે નીકળી જાય આટલી મહેનત કરેલી માથે પડશે એટલે એને ત્યાં બધા ઝાડ બીજા ઉખાડેલા હતા ને બધા કૂવામાં લઈને નાખી દીધા કૂવો પૂરી દીધો મિત્રો કઈ તરતા તારે કઈ ફરતા તા તે સૌ બેઠા હેઠ પ્રાણ પલકમાં નીકળી ગયા ને પહોંચી ચૂક્યા ઠેઠ ભીમે ઝાડ નાખ્યા છે કૂવાની અંદર કૂવો પૂરાઈ ગયો એટલે જે તરતા હતા એ બધા અંદર પડ્યા અને બધાનો પ્રાણ પલકમાં નીકળી ગયો પછી ભીમ આગળ શું કરે છે પછી પોતે ગયો બાગમાં પૂર્ણ કીધો ટેક બોંધ્યો ફળનો ગોસડો ને વળી ફૂલનો બોધ્યો એક એમને બધાને કૂવામાં પૂરી અને ભીમે 2 કપડા જે સાથે લીધા હતા એક કપડામાં ફૂલનો ગાંઠડો બાંધ્યો છે ને એકમાં ફળનો ગાંઠડો બાંધ્યો છે 2 ગાંસડા લઈ ચાલ્યો વાયુનો કુમાર દૂટ મૂકીને કોટ કૂદીને પડ્યો બાગની બાર ભીમે એ 2 ઘોંસડા બાંધી અને કોટ કૂદી અને બાગની બહાર ભીમ પડ્યો છે એમ ભીમ બહાર નીકળ્યો છે આ બાજુ બાગની અંદર એને બધું ઉજ્જડ કરી નાખ્યું અને કોટ કૂદીને ભીમ બહાર પડ્યો છે અને જ્યાં એના માત અને ભ્રાત છે માત ભ્રાત જ્યાં છે પોતાના ત્યાં આગળ એ આવ્યો
કુંતાજીએ મનમાં વિચાર્યું બાગ ઉજળ કરી લાવ્યો. કુંતામાં વિચાર્યું મનમાં કે જરૂર આવ્યો બાગ ઉજળ કરીને આવ્યો છે. એવે ભીમે મૂક્યા ગોસડા નહીં ચતુરાઈમાં ભૂલ. ધર્મરાયના દેવ મારે આપ્યા ચપટી ફૂલ. ધર્મરાયના દેવ માટે આપ્યા ચપટી ફૂલ. બીજા ફૂલ યમુના તટ વેર્યા ભીમ કહેલો લાવો. ગોમમાં પેસતા સુકન છે ભાઈ ફૂલમાં સૂતા આવો. ભીમ ચતુરાઈ કરી. ભીમે થોડા ફૂલ ધર્મરાજાને પૂજા કરવા માટે આપ્યા અને બીજા જમુનાજી કિનારે વેર્યા છે. અને ભીમ બધાને ધર્મરાજને બધાને કહે છે કે લો ભાઈ ગામમાં પેસતા સારા સુકન થયા છે, બધા ફૂલોમાં હુતા હુતા આવો. લ્યો ફળ ખાવો માતા મારી કુંતાજી વધ્યા વેણ. ઓરે શત્રુ દીકરાયા કીધકિયા ભવનું લેણ. કુંતાજી કહે છે કે મારા શત્રુ દીકરા કયા ભવનું વેર છે તારે ને મારે? તું આમ કર્યું બેટા. બાગ બગાડ્યો દુર્યોધનનો જીવાની શી આશા. મૂળ તો ગામમાં પેઠાના પુરાણ હતા સોસા. કુંતાજી કહે છે કે કયા પેલા ભવના પાપ હતા તે તું મારે પેટાયો દીકરા? દેવભૂમિએ મેં તો માગ્યા હતા પણ તું તો પથરા જેવો નીકળ્યો એમ કહીને ગાળો આપવા માંડ્યા છે માતા. હવે તો આપણે બાગ બગાડ્યો તે એટલે જીવવાની શું આશા કરીએ? પહેલા તો ખાલી ગામમાં પેસવાના ફફા હતા. મારા પેટે તું શત્રુ સાચો નડવા માટે આયો. પેલા ભવના પાપ મારા તું મારે પેટ આયો. માં એક દીકરાને લડે એવી રીતે કુંતાજીને મીઠું મીઠું લડે છે. કે મારો સાચું શત્રુ છે તું પેલા ભવનો, એટલે મારા એવા પાપ હશે એટલે તું મારે પેટે આવ્યો છે. દેવને બુદુ ભી દીકરા રે મોગ્યાન નીકળ્યો યાસાર. એમ ગાળો દેવા લાગ્યા માતા અપરંપાર. કુંતામાં એમ ગાળો દેવા લાગ્યા છે. સાંભળી ભીમે મન વિચાર્યું હવે શી કરું પેર. ગાળો દીધી માળીએ તો મારી નાખ્યું ઠેર. સુકન માસી ગાળો રે ખાવી છે મારા મનમાં વેમ. પણ આ તો છે જ નેતા તે આનું કરું કેમ. ભીમ મનમાં વિચાર કરે છે કે પેલે માળીએ થોડી ગાળો બોલી હતી ને તો એનો પ્રાણ કાઢી નાખ્યો છે, પણ આ તો જનેતા છે, શુકનમાં ગાળો જ દે છે, પણ હવે શું કરું એમ ભીમ વિચારે ચડ્યો છે. ફિકર નથી દેવા દો રે ગાળો બહુ દુખે ડુલાવ્યું. કોઈ ઝાલતા આવે તો તેને એક હાથે ખોભું લાવું. ભીમ કે કોઈ વધુ ની માં તો ભલે ગાળો દેતી પણ વળે કોઈ પકડવા આવે ને તો એમને ખોડ ભૂલાવી દઉં. એવું જાણીશું તો ફૂલમાં ફળ ખાઈ લઈને ખાતો. દોમાં દેવી હોય તેમ ગાળો એમ કઈ મલકાતો. કુંતાજીને કહે છે ફૂલમાં બંધો સૂતો છે ને બધા ફળ ખાય છે કે એ માં જેટલી ગાળો હોય દેવી હોય એટલી દે. સૂતો સૂતો ખાય છે ને મલકાય છે. મિત્રો એવામાં જે મલ્લ નાઠેલો તે ગયો ગામમાં. દુર્યોધનની સભા મારે આવી જુહાર કીધો ત્યાં. એવામાં પેલો જે એક મલ્લ નાઠો તો તે ગામમાં આવ્યો છે ને દુર્યોધનની સભામાં આવીને એને જુહાર કર્યા છે કે રાજા પ્રણામ. દુર્યોધન કે ત્યાં શું થયું?
દુર્યોધન કહે કેમ થયું ત્યાં ક્યો છે આપણો ચોર. મલ્લ કહે મહામસ્તાનો છે એ જબરું જોર. દુર્યોધન કે મલ્લને કેમ આપણો ચોર ક્યાં છે ને ત્યાં શું થયું? મલ્લ કે એ તો મસ્તાનો છે, એનું તો ખૂબ જબરું જોર છે. હું મુજ કર્મે જીવતો રે આયો, નહીં તો પામત મરણ. મારી જોડે 99 તે થયા વિષ્ણુ શરણ. મલ્લ કહે છે કે જબરો મસ્તાનો છે, મારી જોડે બીજા જે 99 હતું ને તો બધા વિષ્ણુ શરણ થઈ ગયા અને હું મારા કર્મે અહીંયા જીવતો આવ્યો છું. સાંભળી રાજા રે વિસ્મય પામ્યો, એક સહસ્ત્ર મલ્લ જાવો. ટંકે 3 મણ દૂધ પીનારા જઈને બોધી લાવો. સાંભળી રાજા રે વિસ્મય પામ્યો, એક સહસ્ત્ર મલ્લ જાવો. ટંકે 3 મણ દૂધ પીનારા જઈને બોધી લાવો. દુર્યોધન બોલ્યો છે કે ટકના જે 3 મણ દૂધ પીતા હોય ને એવા સહસ્ત્ર એટલે 1000 મલ્લ તમે જાઓ અને એને બોધીને લાવો. મલ્લ કહે ઓરે મહારાજા છે અમને બહુ કામ. માફ કરશો. મલ્લ કહે ઓરે મહારાજા અમને બહુ છઉ હામ. 2 જણા જઈ બાંધી લાવીએ, શું છે સૌનું કામ. પેલા દૂધ પીનારા મલ્લ કહે છે કે અમને મહારાજ બહુ આમ છે, બધાનું શું કામ છે, 2 જણા જઈને બાંધી લાવીએ. તવ જે મલ્લ જીવતો આવ્યો તો તે તો બોલ્યો યા. હોંશાઈએ થોડી રે રાખો, બળ્યો તમારો બાપ. પેલા સહસ્ત્ર મલ્લ એમ કે છે ને જયારે રાજાને કે 1000 નું શું કામ છે, 2 જણા મેં બાંધીને લાવશું. ત્યારે પેલો જે દોડીને આવ્યો તો એ મલ્લ કહે છે કે ભાઈ માપે થા માપે, બળ્યો છે તારો બાપ, ભલો થા. દુર્યોધન કહે સર્વ જાઓ, થનાર હોય તે થાય. એટલે મલ્લ 1000 ચાલ્યા ગયા બાગની માય. 100 મલ્લયું ભાદરવાજે 900 કરતા શોધે. ખૂણે ખોચરે ને ખોળ કરે પણ મહાજોરાવર શોધે. કોઈ સ્થળે ભીમને ના દીઠો ઝીણું જોવા મળ્યું. જોતા જોતા ભીમસેન કેરું પગલું ગોતી કાઢ્યું. બધા મલ્લો ત્યાં બગીચામાં આવ્યા છે અને બધા ગોતે છે. મલ્લ મસ્ત, કોઈ મોટા છે, કોઈ નાના છે, કોઈ બધી રીતે ગોતી લીધો પણ ક્યાંય ન દેખાયો. એટલે બરાબર ઝીણું જોયું એટલે જોતા જોતા એ મલ્લોએ ભીમનો પગ શોધી કાઢ્યો છે, પગેરું કાઢ્યું છે. તે પગલું ગયું કોટ પાસે, તબ જોઈ કાઢ્યું બહાર. પછી પગલે પગલે ચાલ્યા બળિયા મલ્લ 1000. મલ્લોએ પગેરું ગોતી કાઢ્યું છે, કોટ કૂદીને બહાર પડેલું છે પગલિયું. એ પગલીએ હવે મલ્લો ચોર ગોતવા માટે નીકળ્યા છે. 1000 છે, બહુ બળવંતા છે. ડોટા ડોટે પગલે મોટે જાતા બહુ બળવાન. વાગે પગની પડઘીઓ તે ભીમે સાંભળી કાન.
ભીમે પેલા દોટો દેતા આવે છે એમના પડઘાનો પગલાનો અવાજ ભીમે સાંભળ્યો છે, કાનો કાન ભીમને સંભળાયો છે. તવ વાયુ સુતે રે વિચાર્યું, માએ મન કર્યું ખાટું, મલ્લો પાસે માર મરાવી વાળો ગાળનું હાટું. ભીમ વિચાર કરે છે કે માએ આપણને અમે ખૂબ ગાળો બોલી છે, એટલે ભલે એ મલ્લો માને મારતા ગાળનું હાટું વળશે. એવું જાણી ભીમ ઉઠ્યો, ઓરે મારી માત, કે વારના ગાળ તો છો તે કરું જળ જંપાત. ભીમ કહે છે કે માં ક્યારનાય તમે ગાળો જ દો છો હજી સુધી, એમ કરીને ભીમ ઉઠ્યો અને કે જમુનાજીમાં જળ જંપાત કરું છું, હું ફરી નાવા પડું છું, એમ કરીને ભીમ અંદર પડ્યો છે ભીમ પાણીમાં. એમ કઈ જઈ યમુનાજીના જળમાં પડ્યો સાર, ઊંડા નીરમાં તરતો રહ્યો રાખ્યું ડોકું બહાર. ભીમ ત્યાં ઊંડા જળમાં બેઠો છે, ખાલી ડોકું બહાર રાખ્યું છે. પેલા મલ્લો આવે છે અને જુએ છે, નદી કિનારે જ છે આ બધા પાંડવો અને માતા કુંતાજી. એવામાં પેલા મલ્લ આવ્યા યમુનાને કિનાર, ફળ ને ફૂલ પડેલા રે ડીઠા કોપ્યા અપરંપાર. પેલા મલ્લો બધા ત્યાં આયા છે અને એમને ત્યાં ફળ ને ફૂલ પડ્યા હતા, એ બધા જોયા એટલે બધા ખૂબ ક્રોધમાં આવ્યા છે, એકદમ અગ્નિ જેવા થયા છે, ક્રોધમાં આવ્યા છે. ફળ ફૂલ દેખી કોપીઓ ને નેત્ર થયા બહુલાલ, વલ્લભ વદે મલ્લ બોલિયા, મળ્યો આપણને મુદ્દામાલ. બધા મલ્લો કહે છે કે ભાઈ આપણને હવે મુદ્દામાલ મળી ગયો છે. હવે આગળ 31મા કડવામાં શું થાય છે ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. સર્વે શ્રોતાજનોને મારા ઓમ નમો